2 વર્ષની મને મુદત આપો, 2 વર્ષમાં ફેક્ટરી તૈયાર કરીને હું એમને પછી પહેરાવી દઉં, એ ચલાવશે. પણ બાપજી તૈયાર કરવાની જવાબદારી મને મારા માથે રહેવા દો 2 વર્ષ. બાપજી તો 50 લાખનો ઓછામાં ઓછો ફાયદો હું કરાવી આપીશ, આ છોકરાઓને હું જ નહીં પડે. બાપજી કે 50 લાખનો ફાયદો અમારે કરવાની મહારાજની ઈચ્છા નથી, મરજી નથી. બોલો તમારે ફેક્ટરીએ જવાનું નહીં, એકડ એકથી એમને 9 કૂંટવા દેવાની, એમને એકડ એકથી કૂંટાવવાનું છે, એમને જ કરવાની છે. બનાવવાનું એમને, બાંધકામે એમને, મશીનો ફિટ કરવાની જવાબદારી એમની, ચલાવવાની જવાબદારી એમની. બાપજી પણ મને 2 વર્ષ. બાપજી કે જાઓ, તમારો બહુ આગ્રહ છે, તમારે રોજ 2 કલાક જવાનું. જૂની ફેક્ટરીમાં નહીં, નવી ફેક્ટરીમાં નહીં, 2 કલાક જવાની છૂટ. તમે હવે ભગવાન ભજો, પાછા વળી જાઓ અને આગળ વધો. ડોહા તો જીદ કરીને બેઠા, બાપજીના 2 વર્ષની છૂટ આપો ને આપો. કે બાપજી તમે દયાળુ છો, 2 વર્ષની છૂટ આપો. બાપજી કે તમારે અમારી આજ્ઞા પાળવી ના હોય તમે શું કરવા માગવા આવ્યા? બાપજી કે 2 વર્ષમાં શું થશે તમને ખબર છે? તમારા દેહનો નિર્ધાર છે, માટે અમે જે કહીએ છીએ સમજીને કહીએ છીએ, પાછા વળો. ડોહાએ જીદ પકડી. બાપજી કે નહીં, હું છૂટ આપ નથી આપતો, તો તમારી રીતે જે કરવું એ કરો. છોકરાઓ કે બાપા, બાપજી કહે છે, આજ્ઞા કરે છે, આપણાથી જીદ ના કરાય. બાપા અમે તમને 6-5 વર્ષથી કહીએ છીએ કે બાપા હવે તમે તમારું કરી લો, બાપા તમે ભગવાન ભજો. હવે બાપજી આજ્ઞા કરે છે તો છોડી દો ને, અમે કરશું તમ તાર, કાંઈ નુકસાન નહીં આવવા દે. ડોહા કે હારું તાર મરો કે એમ કરીને ડોહા પછી હા પાડી. બાપજી 2 કલાક તો જવું ને? બાપજી કે 2 કલાક જવાનું, વધુ નહીં. ભલે બાપા. ઉઠ્યા, બાયણા બહાર નીકળ્યા. બાપજીએ ફરીથી બેલ મારીને બોલાયા, અહીંયા આવો. જો ડોહા મને તમારી પર વિશ્વાસ નથી હો, તમે જયા વગર રહેવાના નથી, અમારું માનવાના નથી. જો હું કહું એ માનજો, નહીતર હરખું નહીં આવે, નહીતર હરખું નહીં આવે. 2 કલાકથી વધુ નહીં જવાનું. ભલે બાપા નહીં. હું તો ફેક્ટરીનું કામ ચાલુ કર્યું. ડોહાએ પહેલા જ દાડાથી 15 દાડા પછી જ ફેક્ટરીનું કામ ચાલુ થયું. ડોહાએ છોકરાને કહી દીધું, છોકરાઓ બાપજી તો કે એમને બહુ વ્યવહારમાં ખબર ના પડે, માટે હું જ ચલાવવાનો છું, હું તમને તૈયાર કરીને આપીશ. 2 વર્ષ થાય કે 2.5 વર્ષ થાય, માથાકૂટ નહીં કરવાની, તમારા બાપજીની વાત નહીં કરવાની. મારી ગઈ. છોકરા કે પાછું એ દાટી આપવાની, બાપજીને કહેવાનું નહીં. બાપજીએ છોકરા બહુ સમજ્યા, બાપા અમે કરશું, તમે રહેવા દો, બાપજીની આજ્ઞા ના લોપશો. એમણે આજ્ઞા સારા ધાર લોપી. રોજ સવારના 8 વાગે 9 વાગે કારીગરો કામ કરવા આવે, અને આ ડોહા 8 વાગે જઈને બેસી જાય. બોલો ત્યાં જઈ ક્યાં બેહવાની વ્યવસ્થા નહીં. તો એક લીમડો હતો ઘટાદાર, તે લીમડા હેઠે ખુરશી નાખીને બે, અને દાડામાં 4 રાઉન્ડ મારે ફેક્ટરીના. છોકરા 12 વાગે ટિફિન લઈને બાપ માટે આવે. બોલો ઊંધું ચાલે. છોકરા ટિફિન લઈને આવે ડોહા માટે. છોકરા ત્યાં લીમડા હેઠે બેઠા બેઠા ડોહા ખાય ટિફિનમાંથી. બોલો સાંજના 6-7 વાગ્યા સુધી ત્યાં ત્યાં બે રહે. આ માયા, આ વળગણ. અને પરિણામ શું આવ્યું સાંભળજો. મોટા પુરુષની આજ્ઞા લોપી, સમજ્યા નહીં. બાપજી બોલી ગયા હતા, જો આજ્ઞા નહીં પાડો હરખો નહીં આવે. બોલો 3 જ મહિના પછી ફેક્ટરીનું કામ લગભગ લિન્ટલ લેવલ સુધી પહોંચેલું. બહુ મોટી જાયન્ટ ફેક્ટરી હતી, 400 ફૂટ લાંબી અને લગભગ 150 ફૂટ પહોળી. એવો શેડ હતો, મોટો શેડ બનાવતા હતા. અને એમાં લિન્ટલ સુધી કામ આવેલું. સવારના 10-10:30 વાગેલા. બાપા એકલા બેઠેલા લીમડા નીચે, આમ ફેક્ટરી આમ જોઈ. જય સ્વામિનારાયણ. બાપાનો દેહ પડી ગયો લીમડા નીચે, ત્યાં એટેક આવી ગયો. આ દેહનો કોઈ નિર્ધાર છે પેલા? છોકરા 12 વાગે ટિફિન લઈને ગાડી લઈને આવ્યા હતા. ડોહા આમ બેસી ગયેલા, આમ ડોકું પડી ગયેલું હેઠું. એક્ઝેક્ટ કેટલા વાગે ધામમાં ગયા કંઈ કોઈ ખબર જ નથી. ડોહાનો દેહ પડી ગયો. આ બનેલી ઘટના કહું છું 2006ની સાલની. ત્યાંથી ફોન આવ્યો મારી ઉપર કે સ્વામી બાપા ગયા. બાપાએ બાપજીનું માન્યું નહીં. છેલ્લે બાપજીએ બહુ આગ્રહ કર્યો હતો કે ના જશો, તમારું કરી લો, પણ બાપા ન કર્યું. છોકરા બિચારા રડી પડ્યા. હવે સાંભળજો, 3 મહિના થયા હશે આ વાતને. અને એક દિવસ પૂનમે 3 ભાઈ આવ્યા મારી આગળ આવીને રડી પડ્યા. ધ્રુસકે રડે.
સ્વામી એક વાત કહેવી છે, ઘરની વાત છે, બોલાય એવી નથી. સ્વામી બાંધી મુઠ્ઠી રખાય એવી છે. સ્વામી બાપજીની જોડે ચલો. અમે બાપજી જોડે ગયા. બાપજી મારા બાપા દેહ મૂક્યા પછી છેલ્લા 1 મહિનાથી સ્વામી એક હરફ, એક સાપ અમારી ફેક્ટરીમાં આંટા મારે છે. અને જે રીતે બાપા આંટા મારતા હતા એમ જ આંટા મારે છે. ને એ લીમડા નીચે આવી અને આખો દાડો આમ 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 ફેણ કરે છે ને ત્યાં આવીને બેસી જાય છે, ત્યાં બાપા ખુરશી નાખીને બેઠા હતા. સ્વામી 15 દાડા પહેલા અમે પેલા હાપ પકડનારાને બોલાયો, એને કોથળામાં પૂરીને 30 કિલોમીટર 40 કિલોમીટર દૂર જઈને મૂકી આવ્યા. સ્વામી 3 દાડામાં આવીને બાપા, અચ્છા બાપા નહીં હોય ને સારું, અમને ચિંતા પેટી હાપ આવી ગયો ફેક્ટરી. સ્વામી કોઈને કડીતો નથી, હાપ કોઈને કડતો નથી, પણ મહિનાથી આંટા મારા છે. બાપજી કે તારા ડોહાએ અમારું માન્યું નથી, અમે કહ્યું હતું કે નહીં હરખો આવે, આ તારો ડોહો જ છે કે. મોટા પુરુષ અંતર્યામી પણ જાણતા તારો ડોહો જ છે કે. ફેક્ટરીમાં હાથ થઈને ફરે છે, વાસના રહી ગઈ અને મોહ રહી ગયો ફેક્ટરી બનાવવાનો. છોકરા ખૂબ રડ્યા. બાપજી મારા બાપાની આખી જિંદગીની કમાણી જતી રહી. બાપજી કે જતી રહી. બાપા આપ પધારો ને એમનો મોક્ષ કરો. બાપજી થોડા નારાજ થયા. સેવકે પ્રાર્થના કરી, બાપા આપ દયાળુ છો. આ જગતમાં કહેવત છે કે છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. આપણે માવતર છે, ગમે એમ તો આપણે એમના માવતર છે. બાપજી કે સારું આપી દે તારીખ, આપણે જઈશું. મેં પ્લાનર જોઈને 10 દિવસ 8-10 દિવસ ફેરની તારીખ આપી. હું કીધું આ તારીખ. મને કે સ્વામી સવારમાં 9 થી 10 અવાય ને એવું કરજો, તમને બધું દેખાશે ડોહામાં. બાપજીને અમે પધાર્યા, ગાડી લઈને ગયા. મૂકતો અમે 9-9:30 પહોંચેલા. આમથી હાપ હાલ્યો આવે. છોકરાઓ કે જો હાલ્યો આવે. આ ફેક્ટરીમાં અત્યાર સુધી 3 આંટા મારી આવે ચારે બાજુ. આવીને હમણાં બેસે જોજો આ લીમડા નીચે. અમે ગાડીમાં બેઠેલા, લીમડા નીચે આવીને આમાં માંડ્યું જોવું, માંડ્યું ફેણ ફેલાઈને કરવા. બાપજી તરત બોલ્યા, બાપજી કે તારો ડોહો જ છે, તારો ડોહો છે. વાસના રહી ગઈ અને હજુ આટલું કમાયેલું આટલું કમાયેલું એમાં દશા થઈ છે. અમે નીચે ઉતર્યા, ભગવાનનું પ્રસાદીનું જળ લઈ ગયા હતા અમે. બાપજી કે ચલો જોડે. બાજુમાં ગયા, ધૂન કરી અને બાપજી જે એની સામું જોઈને જે વઢ્યા. બાપજી કે ડોહા તારી 60 વર્ષની ભક્તિ પાણીમાં જતી રહી. છેલ્લે ત્યાં અમારું માન્યું નહીં અને હજુ કમાઈ લો ને છોકરાને ભેગા કરી આપું, છોકરાને ભેગો કરી આપું. અને બાપજી સામું જોઈને એવા એને વઢ્યા. બાપજી કે સ્વામી જઈને એને વર્તમાન ધરાય અને એને પાણી છાંટો અને આપણે પ્રાર્થના કરો. અમે જઈને જોડે જઈને સ્વામિનારાયણ કહીને પાણી છાંટ્યું અને જેવું પાણી ઉપર પડ્યું 2 જ મિનિટમાં જય સ્વામિનારાયણ હાફ પડી ગયું. બાપજી કે કઈ આવે, મહારાજના ધામમાં પહોંચી ગયા ડોહા. આ બનેલી ઘટના કહું છું. એ તો મોટા પુરુષ મળ્યા. તમે કહેશો હવે તમને આ વાત કરવામાં વીમો છે, બોલો. તમને એમ લાગશે કે આપણે મોટા પુરુષ બાપજી મળ્યા જ છે, આપણે આવું કંઈક થશે તો બાપજી આવશે પાણી લઈને, એટલે થવા દો, વાંધો નહીં. આ વાત કરવામાં વીમો છે. પણ મુક્તો જન્મ તો ધરવો પડ્યો ને, જન્મ તો ધરવો પડ્યો ને. ભલે તો મોટા પુરુષ મળ્યા ને એનું પૂરું કર્યું, પણ જન્મ તો ધરવો પડ્યો ને, હેરાન તો થવું પડ્યું ને. મુક્તો વિચાર કરો. એ તો સત્સંગી હતા, એવા મોટા પુરુષ સાથે જીવ જોડેલો હતો, એવા સત્પુરુષ મળ્યા હતા. નહીતર રીબા આનંદ કેટલું ઊભું થઈ જાય. આખી જિંદગી અને હાપ ના થઈને આટલા જ મારવા પડે ને. મારે તમારી આગળ એક લેખ વાંચવો છે. આ આર્ટિકલ એક પેપરમાં આવેલો છે, મારી જોડે એનું કટિંગ આવ્યું છે, બહુ સાંભળવા જેવો છે. સાંભળજો ભાઈ. શું સંસાર કેવો છે? સ્વાર્થનો સગો છે ભાઈ. આખો સંસાર સ્વાર્થનો સગો છે. તમને કોઈ નહીં છોડે, તમારે છોડી દેવું પડશે. નહીંતર આ સંસાર શેરડીના કોલા જેવો છે. શેરડીનું કોલું હોય ને, કોલું જોયું છે, શેરડીનો રહ કાઢવાનું કોલું, એમાં શેરડીના રસ તમે પીધા છે ને પહેલાં, અને શેરડીનો રહ કાઢતા જોયા છે તમે?
પેલો આખો હાંઠો નાખે, જોજો તમે, અને પછી એમાંથી જેટલું નીકળે ને એટલું કાઢી લે, પછી ફેંકી દે ના, પછી બેવડો વાળે એવું કરે ને, પહેલે ડબલ કરે, અને બેવડો વાળીને ઓલું ચકૈડું આમ જરા ફિટ કરે, વધુ ફિટ કરે, અને પછી ફરીથી ગુડુરુડ કરે ને પછી, અને એમાંથી જે એકાદો ગ્લાસ નીકળ્યો કાઢે, પછી ફેંકી દે ના, પછી આમ એને આમ પેલું શું કહે એને બેવડકામાં આંટી વાળીને નાખે. ક્યાં સુધી નાખ્યા કરશે ખબર છે? 4 ટીપા અંદર રહ્યા છે ને, 4 ટીપા ત્યાં સુધી બોલો નાખ્યા કરશે. સાચી વાત છે. અને પછી એમ લાગે કે આમાં હવે કશું નથી, હોથા થઈ ગયા એટલે નાખશે કોથળામાં, ભૂ દઈને જાઓ. એમ મૂકતો આ તમારા છોકરા, તમારા બધા વ્યવહારમાં કોઈ તમને તમારું વ્યાજ ગણો કે તમારી મૂડી ગણો, બધા આ ધંધો તમારો કરશે હો. છેલ્લે તમારા 4 ટીપા જેટલું નીકળશે ને ત્યાં સુધી કાઢી લેશે. અને એક दिन ऐसा आएगा, धन दौलत सब रिश्ते नाते पल में छूट जाएगा. અને એ પહેલા તૈયારી કરી દો ને. સાચા હગા ભગવાનને સંતો છે ભાઈ તમારા, ભલે તમે માનો કે ના માનો, અમે તમારા સાચા સગા છીએ. બધા હાથ ધોઈ નાખશે, અમે તમારી જોડે ઊભા રહેશું. સંબંધ બાંધો, સંતો જોડે સંબંધ બાંધો. મારા માનો, આ સુધી તમે મારા પુત્રને, મારો પરિવારને, મારું ઘરને, મારું કુટુંબને, અમને મારા કરો પૈસા, ભલે છેલ્લે અમને રાખો, લિસ્ટમાં છેલ્લે રાખો, પણ રાખો. મુક્તો 1-2-3 ઘટનાઓ મારે વાંચવી છે. સમય બલવાન હૈ, નહીં પુરુષ બળવાન. એ વિચાર વધુ એક વખત સાચી ઠેરવતી 3 ઘટનાઓ તાજેતરમાં ભારતમાં બની, જેનાથી કેટલાય સંવેદનશીલ લોકો હચમચી ગયા છે. આ ઘટનાઓ તમે પેપરોમાં વાંચી હશે, ટીવી ઉપર જોઈ હશે. અમે ટીવી નથી જોતા, અમે ન્યૂઝપેપર નથી વાંચતા, પરંતુ આવી કોઈ ઘટનાઓ, કોઈ 2-4 હરિભક્તોને મેં કહી રાખ્યું છે કે કોઈ આવી ઘટનાઓ આવે તો અમને કોપી કરીને આપજો, કે જેથી અમે કોકને ચેતવી શકીએ. એવી ઘટનાઓ અમારા ધ્યાનમાં આવી છે, ધ્યાનથી સાંભળજો. એક સમયે, પહેલી ઘટના છે, એક સમયે ₹12,000 કરોડનો બિઝનેસ સામ્રાજ્ય ધરાવનાર સુવિખ્યાત રેમન્ડ બ્રાન્ડના માલિક શ્રી વિજયપત સિંઘાણિયા આજે ભાડાના મકાનમાં રહે છે. બોલો, 12,000 કરોડનો માલિક, મિલકત ધરાવનારો બાપ, રેમન્ડ કંપનીનો માલિક. રેમન્ડ શું આવે છે ખબર છે? કાપડ. બોલો, આજે ભાડાના મકાનમાં રહે છે, અને ખાવાના પણ સાંસા પડી ગયા છે. સ્વમાલિકીનું એક ટચુકડું વિમાન પોતાની જાતે ઉડાડીને લંડનથી ભારત સુધીની સફર એકલા ખેડવાના રેકોર્ડના સર્જક, હોટ એર બલૂનમાં જમીનથી 70,000 ફૂટની ઊંચાઈ આંબવાના વિશ્વ વિક્રમના સ્થાપક, મુંબઈના પ્રતિષ્ઠિત શેરીફનું પદ શોભાવનાર, ભારતના ટોચના ધનિકોમાંના એક અને રાષ્ટ્રના 3જા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન ગણાતા પદ્મભૂષણથી વિભૂષિત, પદ્મભૂષણનું એમને બિરુદ મળેલું છે, એવા ખ્યાતનામ ઉદ્યોગપતિ શ્રી વિજયપાત સિંઘાણિયાએ એમની આજની સ્થિતિ માટે પોતાના સગ્ગા દીકરાને જવાબદાર ઠેરવ્યો છે. એક ટીવી ઇન્ટરવ્યૂમાં તેને નાલાયક પુત્ર ગણાવ્યો છે. પુત્ર પ્રેમમાં અંધ બનીને આ વિજયપતજીએ પોતાનું સર્વસ્વ પુત્રના નામે કરી દીધું, અને એ કપાતરે આવા હોનહાર બાપને આજે ઘરમાંથી કાઢી મૂક્યો છે અને ભાડાના ઘરમાં રહે છે. મુક્તો, આ સ્વાર્થનો સગપણ છે બધું. આ દુનિયા આખી સ્વાર્થથી ભરેલી છે. આટલો બધો રૂપિયો કમાઈને મારો દીકરો રૂપિયો કમાઈને આપ્યો, શુદ્ધ રૂપિયો એના કામમાં આવ્યો. કહો, આ વર્તમાન ઘટનાઓ છે, આ 500 વર્ષ પહેલાની વાતો નથી. જો આ તમે હવે પાછા વળી જાઓ, પહેલા કોઈ અંત નહીં આવે. છોકરાઓને કોઈ સંતોષ નહીં થાય, તમે કમાઈ આપતા હશો, સંતોષ થવાનો જ કોઈ છોકરાને. બાપ ભલે તૂટતા હોય, આપણે રૂપિયા આવે છે ને, તો કરશે, હવનું કરશે. હવે તમે તમારું કરી લો. બીજો પ્રસંગ છે, સાંભળજો. મુંબઈના એક અત્યંત વૈભવી વિસ્તારમાં રહેતી એક અબજોપતિ મહિલા
પોતાના ફ્લેટમાં, પોતાના 230 કરોડની કિંમતના ફ્લેટમાં, કેટલા કરોડના ફ્લેટમાં રહે છે? 230 કરોડની કિંમતના ફ્લેટમાં રહેનારી મહિલા, એકલી ડોસી, એકલી રહે છે. સાંભળજો, બહેન 30 કરોડ કહું છું, લાખ નહીં. 230 કરોડના પોતાના ફ્લેટમાં એકલી રહેનારી આ મહિલા મૃત્યુ પામી ત્યાં સુધી, અને તે પછી પણ તેના દીકરાએ પોતાની સગી માં જનેતાની ભાળ કાઢી નહીં. મૃત્યુના 1 વર્ષ પછી આ મહિલાનો હાડપિંજરમાં ફેરવાઈ ગયેલો મૃતદેહ એના ફ્લેટમાંથી મળી આવ્યો. એનો અર્થ કે 12 મહિના સુધી છોકરો જોવાઈ ગયો નહીં હોય, એવું જોઈએ ને પહેલા. પેટનો જણ્યો પોતાનો થયો નહીં, એવી પીડા સાથે આ મહિલાએ કઈ રીતે દેહ છોડ્યો હશે તેની કલ્પના કરતા શરીરમાંથી ધ્રુજારી છૂટી જાય એવી આ ઘટના છે. તો જો, કોઈનું સગું નથી. કરોડો રૂપિયા જ્યારે પૈસા ના હોય અને એને ઘરમાંથી કાઢી મૂકે છોકરા હગા ના થાય એવી ઘટનાઓ તો તમે ઘણી સાંભળી હશે. પરંતુ આટલો પૈસો છે, છોય છોકરાને મા બાપની પડી નથી. આ વર્તમાનની વાતો છે. ત્રીજી ઘટના છે બિહાર સ્ટેટના, બિહાર રાજ્યના બક્સર જિલ્લાના કલેક્ટર, બક્સર જિલ્લાના કલેક્ટર, યુવાન આઈએએસ અધિકારી, જેની 38 વર્ષની ઉંમર, એવા મુકેશ કુમાર પાંડે ગઈ તારીખ 10મી ઓગસ્ટ 2017ના રોજ ટ્રેનની આડે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. બોલો, હવે એનો પગારમાં મને લાગે ઘરનું પૂરું નહીં થતું હોય એવો છે ને. કલેક્ટર, જિલ્લાનો રાજા કહેવાય, એવું જ કહેવાય ને, કલેક્ટર એટલે જિલ્લાનો રાજા કહેવાય. બોલો, એનો પગાર 5-10 હજાર હશે, 5-10 હજાર પગાર હશે. શું ઘરનું પૂરું નહીં થતું હોય? લાખ ઉપર તો હશે જ, આપણે કલ્પના કરીએ એટલું તો હોય ને આઈએએસ અધિકારી હોય. બોલો, આત્મહત્યા કરી લીધી. શું કારણ? ગૃહ કંકાસને કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યાનું બહાર આવ્યો છે. જો સંસાર, આખા જિલ્લાનો વહીવટ સંભાળતો આ ઉચ્ચ અધિકારી પોતાના ઘરને સંભાળી શક્યો નહીં. બોલો, અને જિંદગીથી હારી ગયો અને અંતે આ પગલું લીધું. મુક્ત દેહનો કોઈ નિર્ધાર નથી. ઉપરોક્ત ત્રણેય ઘટના શું સૂચવે છે? પદ, પૈસો અને પ્રતિષ્ઠા ગમે એવા ને ગમે તેટલા હોય, દરેક માનવીને સુખ આપી શકતા નથી. સંજોગો સામે માનવી કેટલો લાચાર બની જાય છે તેના જીવંત દાખલા છે. આવી જ એક ચોથી ઘટના ઉપર આપણે દ્રષ્ટિપાત કરીએ. ચોથી ઘટના સાંભળજો. કાર રેસિંગના ક્ષેત્રે, કાર રેસિંગ એટલે સમજ્યા ને, કાર હરીફાઈ. તમે ટીવીઓમાં જોતા હશો, પેલી કાર હરીફાઈ ચાલતી હોય છે. હા, બધા કાર લઈને બધા હરીફાઈ કરે, કોણ પહેલો આવી જાય છે, એવું કંઈક હશે. મને બહુ, મેં તો જોયું નથી, આવું કંઈક હશે. કાર રેસિંગના ક્ષેત્રે વિશ્વ વિખ્યાત સ્પર્ધા ફોર્મ્યુલા 1ના મહાન જમવા મર્દ ડ્રાઈવર માઇકલ સુમેકરથી કોણ અજાણ્યું હશે? જેનું નામ છે માઇકલ સુમેકર. ગ્રાન્ડ પ્રિન્ક્સનો જીતનાર અને 7 વખત વિશ્વ ચેમ્પિયન બનેલો માઇકલ 7 વખત વિશ્વ ચેમ્પિયન બન્યો છે. આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. સ્પીડ, ઝડપ અને ગતિ જેની નસે નસમાં દોડતી હતી, એ 32 લક્ષણો યુવાન આજે પોતાની જાતે પડખો ફેરવી શકવા પણ સક્ષમ રહ્યો નથી. 2013માં બરફ પર રમાતી સ્કીનિંગની રમત દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં માઇકલના માથામાં ગંભીર ઈજા પહોંચી અને સદાને માટે તેની જિંદગી બદલાઈ ગઈ. માઇકલની સારવાર માટે અત્યાર સુધીમાં 14 મિલિયન યુરો એટલે કે 1 અબજ રૂપિયાથી વધુ, 100 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થઈ ચૂક્યો છે. અને તેની પત્ની
આજે મિલકતો વેચીને પોતાના પતિની સારવાર કરી રહી છે. આ દેહનો કોઈ નિર્ધાર નથી. સાંભળજો, ભગવાને અત્યારે સારું શરીર આપ્યું છે, હજુય તમારી આંખો કામ કરે છે, પગ કામ કરે છે, હાથ પગ કામ કરે છે, કાન કામ કરે છે. મુક્તો હજુય કરી લો ને, હજુય કરી લો ને, થોડી મૂડી ભેગી કરી લો ને. તમારી જે તમારી સાથે આવવાની છે પેલી મૂડી ઘણી ભેગી કરી, એ આવવાની નથી, તમારી નથી. આગવું કંઈક કરી લો. વિનંતી કરું છું બાપા તમને બધાએ. જો આ ઘટનાઓ જો, આવી ઘટનાઓ માનવીને એવો સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે જિંદગીમાં એક પણ સંજોગ ઉપર તમારો કોઈ અંકુશ નથી. સાચી વાત છે? કેટલા સાચી માનો છો આ વાતને? માટે સત્તા, પદ, પૈસા અને પ્રતિષ્ઠાનું લેશ માત્ર અભિમાન પણ કરવું નહીં. ક્યારે આ બધું તમારો સાથ છોડી દેશે તે કાંઈ નક્કી નથી. જીવન છે ત્યાં સુધી પરમ કૃપાળુ ભગવાનનો ઉપકાર માનીને પાછા વળી જાઓ, પાછા વળી જાઓ, પાછા વળી જાઓ અને ભગવાનને રાજી કરવા માટે એ માર્ગે આગળ વધો, આગળ વધો, આગળ વધો. આ સંદેશ છે. અમલમાં મૂકશો કોઈ? એટલે આ તમને પૂછું છું, અમલમાં મૂકશો કોઈ? મૂકો તો તમારા ફાયદામાં છે, નહીં મૂકો તો તમે તમારું જાણો. અમે શું કરશું કહો? અમારી શરત પેલો કહે છે ને, બામણ પૈણાય આપે, બામણ કંઈ ઘર ના માંડી આપે, એમ અમે તો જો બ્રાહ્મણ તરીકે તમને સમજાવશું, બધી ગેરંટી આપશું, અને છતાંય તમે નહીં માનો તો તમારા ભોગ. બીજું શું કરશું કહો? મુક્તો બીજી બાજુ બીજો પોઈન્ટ છે. બીજો પોઈન્ટ એક પહેલો કયો લખ્યો પહેલા? આર્થિક ઉપાર્જન કરવા તરફથી પાછા વળી જાઓ. છોકરાને હોંપી દો, કરવા દો, હવે એમની રીતે લગડ ધગડ કરવા દો બધું, કોઈ ભૂખ્યા નહીં મરી જાય. બીજો મુદ્દો, વ્યવહારો, સંસારિક વ્યવહારોથી પાછા વળો. સંસારિક વ્યવહારોથી પાછા વળો. સંસારિક વ્યવહારોથી પાછા વળો એટલે સમજ્યા પહેલા કંઈ સમજ્યા? આમાં કંઈ સમજ્યા? સમજાવું? ઓ બોલો, તમે જીવતા લાખના ને મૂવ્યા હવા લાખના. મુક્તો સાંભળો, સંસારિક વ્યવહારો એટલે સમજ્યા? હવે લગ્ન ને પ્રસંગ ને મરણ ને પરણ ને આ બધામાંથી પાછા વળી જાય. આ બધા વ્યવહારો છોકરાને વહુઓને કરવા દો. હજુ લગ્નમાં દોડ પહોંચી જાય, હજુ મારે લગ્ન ના જવાનું, લગ્નમાં જવાનું છે, લગ્નમાં જવાનું છે. હવે લગ્નમાં જવું તમને ના શોભે. હવે મરણ ને પરણ બધું હોંપો, પાછા વળી જાઓ. છોકરાને કરવા દો. બહુ કર્યું તમે, ઘણાને પૈણાયા, ઘણાને તોડ્યા, ઘણાને જોડ્યા. હવે એ ધંધો બંધ કરો, વ્યવહાર ઓછા કરી નાખો. હજુ મારે ભનકીના લગ્ન છે ને ભનકાના લગ્ન છે ને હજુ મામેરું લઈને જવું છે ને બધું હોંપો, મૂકતો. હવે પાછા વળો એમાં થોડા. સંસારના વ્યવહારો ઓછા કરો. એ કોઈ જોડે નહીં આવે. હવે નિવૃત્તિ લો એમાંથી. તે સગા સંબંધીઓ બધા એને કહો, હવે ભાઈ બાપા હું નહીં આવું તમારા ઘેર. હવે તમે છોકરા આવશે, કંઈ રી નથી, મને ખોટું ના લગાડશો, પણ હવે મેં બંધ કર્યું છે. આ મરણમાં તે મોકલો, છોકરા શીખશે, એમને શીખવાડવું નહીં પડે. તમારા મરણમાં કોણ આવશે કહો છો? તમે એમને છોકરાને શીખવા દો ને. હવે તમે કાલ તમને મહારાજ લઈ ગયા, તમારા છોકરાને નહીં જવું પડે, ચલો પછી મરણમાં એને નહીં જવું પડે તો શીખવાડો ને ત્યારથી. પણ નવરા બેઠેલા તમને જોવે તો ને આવી જાઓ નહીં મંદિરમાં. નવરા જોવે તો ભાડે તો તમને કહે ને, કરો ને સેવામાં આવી જાઓ. નવરા બે તો ક્યાંક જાઓ, ડોહા તમે નવરા છો, જઈ આવો. બહુ કર્યું આ બધું. મુક્તો બહુ કર્યું. ઘણા એના પાણી પી ગયા તમે. તમે જોજો, તમે તમારા વ્યવહારમાં એવું હોય. ઓલું ખબર તમે ઓલે મરણ હોય ને તમે જાઓ ને એટલે ઓલા ગામના ઝાંપામાંથી ઓલો વાળંદ એના ઘર આગળ બેહો ને એટલે વાળંદ પાણી આપે. ઓ કરતા ગયા હોય. પહેલાના આવો રિવાજ હતા, અત્યારે છે એવું
માથે ઓઢીને ઓલો ખેસ માથે ઓઢીને જાય ને પછી ઓ કરતા કરતા જાય ને પછી ઘર આગળ બે લાઈનમાં બેસી જાય, 50-50 હોય ને પછી પેલો વાળંદ હોય ને પેલો પાણી આપે. એ શાના માટે આપે છે ખબર છે? પાણી એનો હેતુ શું છે? એટલા માટે આપે છે, ભાઈ હું હવે આ મર્યાને જોઉં છું, મરેલાને જોયો એટલે હવે હું પાણી લઉં છું કે હું પાછો વળી જઈશ, મારું યાદ એવું ક્યારે આવી જશે ખબર નથી. એટલે પાણી લેવા માટે ઓલો પાણી આપે, તારા ભાથી પી જાય. આવા કેટલાયને બાળી મૂક્યા કે બોલો, એમ કે ભાથી પી જાય. બોલો શું કેવું આ બધા એમ કહો છો? હા, આ સ્મશાનમાં જાય ને ત્યાં સુધી વૈરાગ રે કે આપણું આવું થવાનું છે. તળાવમાં નહીં આવે એટલે એ બસ હતા એવા ને એવા ધોયેલા મૂળા જેવા. બોલો મુક્તો પાછા વળો, થોડા સંસારના વ્યવહારો ઓછા કરી નાખો, હવે ભગવાન બાજુનો વ્યવહાર ચાલુ કરો. આ અમારી ભલામણ છે, તમને જેટલું યોગ લાગે એટલું લઈ જાઓ બાપા, આમાં કંઈ પરાણે અપાય એવું નથી. હા, અમે તો સાચી વાત કહેશું, જો અમે હાચે હાચું કહેવાના અને ધણી રાખે એમ રહેવાના. પ્રભુજીના ચોર એને મૂકો ડાબી કોર. હા, તમે પ્રભુજીના ચોર થશો, નહીં માનો તો પ્રભુજીના ચોર થશો, તો મૂકો ડાબી કોર. બાકી અમે તો હાચે હાચું કહેવાના અને ધણી રાખે એમ રહેવાના. હા, અમે હાચે કહીએ જ, તમને ગમે તો સ્વીકારજો, ના ગમે તો કંઈ નહીં. પણ બાકી હવે બહુ વ્યવહારમાં ચોજાડા ના થશો. લગ્ન પ્રસંગોમાં હવે અમુક ઉંમર પછી ના જવાય, ના શોભો. તમે થોડું કાઠું પડશે આ બધું તમને. હો, હા, તમને એવું લાગશે કે મારું બેટું આજ સુધી કશું કર્યું જ નથી ને એટલે કાઠું પડે. આ માયલું કશું કર્યું જ નથી. બધી આ ઊંધી દિશામાં જ તમને લઈ જવામાં આવે, તમારી ઊંધી દિશામાં જ તમને લઈ જઈએ. પણ તમે અત્યાર સુધી ઊંધી દિશામાં હતા. જવાનું હતું શામળાજીને, તમે પહોંચી ગયા પ્રાંતિજ, અને પહોંચી ગયા કેટલાય મજરા, અને છેક ચિલોડા ચોકડીએ પહોંચી ગયા છો. પાછા વળો ને બાપા થોડા. વળશો? આમાં કંઈ લેશો? પહેલી બાબતમાં પૈસાના ઉપાર્જનમાં પાછા વળશો. ત્રીજો મુદ્દો મુક્તો વિષયના માર્ગે પાછા વળો. વિષયના માર્ગે પાછા વળો. સમજાણું કંઈ? જો સમજાવો, વિષયના માર્ગે પાછા વળો એટલે સમજાવો. મુક્તો ખાસ મોટા મોટો વિષય, સ્ત્રીને પુરુષમાં હેત અને પુરુષને સ્ત્રીમાં હેત. આશક્તિ અનાદિકાળનો જીવનો ક્રમ છે. 50 વર્ષ પછી બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પછી પોતાની સ્ત્રીનો પણ વિષયના હેતુથી સ્પર્શ કે સંગ ના કરવો જોઈએ. સંસારિક સુખ કહેવાય જેને તમારી ભાષામાં. મુક્તો 50 વર્ષ પછી પાછા વળી જવું જોઈએ, અને 60 વર્ષ પછી પોતાની પત્નીને પણ બહેન તરીકે માનવા જોઈએ, નહીતર એ મૂર્ખામી છે. 50 વર્ષ પછી સ્ત્રીએ પોતાના પતિને પતિ તરીકે સંબંધ ના રાખવા જોઈએ, અને પતિએ પોતાની પત્ની સાથે પત્ની તરીકેનો સંબંધ ના રાખવો જોઈએ. એમાંથી પાછા વળો. સમજાય છે? પછી એ માર્ગ બંધ કરી દો, કાપી નાખો કટ દઈને. હવે અધિકાર છોકરાઓનો છે, તમારા દીકરાઓનો છે, તમારો નથી. અમુક ઉંમર પછી એ માર્ગ બંધ થઈ જવો જોઈએ, નહીતર એનો કદી અંત નહીં આવે. અને જ્યાં સુધી કેમ જરૂર છે, સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બોલ્યા છે, છેલ્લાનું 14મું વચનામૃત છે, જ્યાં સુધી સ્ત્રીને પુરુષમાં અને પુરુષને સ્ત્રી રૂપી વાસના અંદર, જેને કામ વાસના કહેવાય, એ કામ વાસના જ્યાં સુધી રહેલી છે ત્યાં સુધી, અને એનો યોગ છે ચાલુ છે ત્યાં સુધી ભગવાનમાં પ્રીતિ નહીં થાય. કાં તો બેમાંથી એક પસંદ કરવાનું છે. જો ભગવાનમાં પ્રીતિ કરવી હોય તો વિષય વાસનામાંથી પ્રીતિ કાઢવી જ પડે, તોડવી જ પડે. મુક્તો બેય નહીં થાય, બેય નહીં થાય. જો વિષય વાસનામાં પ્રીતિ હશે તો ભગવાનમાં સ્નેહ નહીં થાય, તમને હેત નહીં થાય, પ્રીતિ નહીં થાય, પાટો નહીં કોઠે. આ નરી હકીકત છે. પેલા સંતો એક કહેવત કહેતા, કીડી ચોખા લઈ ચલી
સાંભળજો બરાબર હો. કીડી ચોખા લઈ ચલી બીચ મેં મિલી દાલ. કીડી હતી ને કીડી ચોખાનો દાણો મોઢામાં લઈને જતી હતી અને રસ્તામાં દાળનો દાણો પડ્યો હતો. એને વિચાર થયો લાઈન દાળનો લઈ લઉં. લઈ શકે કે ના લઈ શકે? લઈ શકે કે ના લઈ શકે? કેમ ના લઈ શકે? કાં તો ચોખાનો લેવાય ને કાં તો દાળનો. એની કેપેસિટી જ નાની છે, એની કેપેસિટી જ નથી. કીડી ચોખા લઈ ચલી બીચ મેં મિલી દાલ, દોનો બાતો નહીં બને. દોનો બાતો નહીં બને, કાં સેંથો અને કાં ટાલ. સેંથો એટલે સમજે ને? આ તમે ઓલી શું કહેવાય, ઓલી આ તમે પાડી છે ને, શું કહેવાય ઓલી? પાંથી. પાંથી પાડીને ગુસ્સો રાખાય ને કાં તો ટોલું કરાવાય, બે ના રખાય. અમારે સંતો વિચાર કરે કે અમારે રીતે ગુસ્સો પાડવો છે ને ટોલું રાખવું, બે બને પહેલાં? કાં તો ટોલું કરવું પડે ને કાં તો પાંથી પાડવી પડે, બે ના બને. કાં તો દાળનો દાણો લેવાય ને કાં તો ચોખાનો દાણો લેવાય. કાં તો વિષય સુખમાં પ્રીતિ કરો ને કાં તો ભગવાનમાં પ્રીતિ કરો. બે શક્ય નથી. જેને ભગવાનમાં પ્રીતિ કરવી હોય એને એ માર્ગ બંધ કરવો જ પડે. પડે 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 જ જ જ જ જ જ. સમજાય છે મુક્તો? આ સુધી વિષય ઘણા ભોગવ્યા છે, જન્મો જન્મ ભોગવતા આવ્યા છો. આગલા જન્મોમાં પણ મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે ગધેડાનો જન્મ આવ્યો હોય તો એ ગધેડા, અને એમાંય તે સ્ત્રી અને પુરુષ, મેલ ને ફિમેલ, એ વિષય ભોગવે છે. કૂતરા, ગધેડા, પશુ પક્ષી. મુક્તો આપણે ગધેડા અને કૂતરા જેવા નથી. આપણે મનુષ્ય છીએ, એમાં કોઈ મર્યાદા નથી. આપણને મર્યાદા હોવી જોઈએ ભાઈઓ. અને એ તો કટ દઈને કાપો તો કપાઈ જાય. માટે એ વિષય સુખનો માર્ગ બંધ કરો પહેલા, ત્યાં સુધી. નહીતર આ માર્ગે નહીં દોડાય, આગળ નહીં વધાય, એમાંથી પાછા વળી જાઓ. નક્કી જ કરી નાખવું બંને માણસોએ ભેગા મળીને કે હવે આપણે આ માર્ગ બંધ. ભલે તમને અઘરું લાગશે, કંઈ અઘરું નથી, કશું જ અઘરું નથી. ભગવાન તમને રક્ષા કરશે તમારી. ભગવાનનું બળ રાખજો, સંકલ્પ કરો. મુક્તો મહારાજ તમારા ભેળા રહીને મદદ કરશે. મુક્તો તમને વિચાર નહીં ઉઠવા દે, સ્ત્રીનો કે સ્ત્રી ભોગનો વિચાર નહીં આવવા દે મહારાજ. પરંતુ એ માર્ગ ભગવાનનો અત્યંત રાજીપો આમાં છે. બ્રહ્મચર્ય ઉપર ભગવાનનો અત્યંત રાજીપો છે. રાજી તમે છો બહુ જ એનાથી, વરસી જાઓ છો એનાથી. એવું વહાલું બ્રહ્મચર્ય તમારું, વહાલું કરું તેને મારું. ખરા ખટકાથી જતન કરે તેને, રાજીપાથી દ્યો છો ભરી. ભગવાન એને રાજીપાથી ભરી દે. અરે વિદેશની ભૂમિ ઉપર આવા 50 યુગલો છે, 50. અમેરિકામાં, કેનેડામાં, લંડનમાં, ઓસ્ટ્રેલિયામાં, બોલો 50 યુવકો અને યુવતીઓ 30-40 વર્ષે, બોલો આજીવન બ્રહ્મચર્યના નિયમ લઈ અને ભગવાનની કોરે જે દોડી રહ્યા છે. મુક્તો પ્રાર્થના કરજો અને એના માટે. ભગવાન દિવસમાં 10 વખત, 15 વખત, 25 વખત બોલો, તમને સ્ત્રીનો ખોટો વિચાર નહીં આવે. અંદરની વાસનાઓ બળીને ભસ્મીભૂત થઈ જશે. બસ મહારાજ બાળી દેશે, ખબર નહીં પડવા દે તમને. હવે ક્યાં સુધી વહેલાઈએ? એક ક્ષણિક સુખ માટે ભગવાનનું આપણું કરેલું બધું ધૂળ થઈ જાય. શા માટે ગાણપણને મૂર્ખામી શા માટે કરવી જોઈએ? કૃપા કરવા બેઠા છીએ અમે ભગવાન. આ માર્ગે જે સંકલ્પ કરે એમ ભેગા ભગવાન કૃપા કરે જ. કરે જ. મજબૂત સંકલ્પ કરજો, નહીંતર એક વ્યસન પડી ગયું હોય છે. આ વ્યસન છે. આ બધા દારૂ કરતા ભયંકર વ્યસન છે. બ્રાઉન સુગર જેવું વ્યસન છે, બોલો. અને જેનો એ વ્યસની થઈ ગયો હોય ને, પછી એને પાછું વળવાનું હુજતું નથી. આ વ્યસનથી દૂર થજો. મુક્તો ચોથો મુદ્દો, સ્વભાવ પ્રકૃતિ તરફ પાછા વળો. આપણા સ્વભાવ પ્રકૃતિ બદલો, પાછા વળો. સ્વભાવ પ્રકૃતિ આપણા જે હોય ને એમાં બદલો, એટલે એમાં પાછા વળો. બહુ અઘરું છે એવો એ છે ને, પ્રાણને પ્રકૃતિ જોડે જાય મુક્તો. અને એના લીધે ઘરમાં ઝઘડા થતા હશે, બહુ ઝઘડા થાય. તમે વાંક કાઢો દીકરાનો, દીકરાની વહુઓનો, એ જ આવા છે બાપા. પણ આપણે એ નહીં સુધરે. આપણે સુધરો ને, હવે આપણે સુધારો કરી નાખો. અને એમાં 3 સ્વભાવ.
આ સ્વભાવ પ્રકૃતિ કયા? તો 3 સ્વભાવ બહુ જ દુઃખદેણ હોય છે. 3 સ્વભાવ. એક, મન ધાર્યું કરવાનો સ્વભાવ. કયો સ્વભાવ? બોલો છો બધાએ? મન ધાર્યું કરવાનો સ્વભાવ. હવે ના ચાલે, આ ઉંમરે ના ચાલે, તમે અળખામણા જ થશો. જો મન ધાર્યું કરવાનો સ્વભાવ નહીં છોડો તો પરિવારમાં તમે બધાને આંખના કણાની જેમ કૂદશો. આ હું નરી હકીકત કહું છું. હવે મન ધાર્યું ના થાય, હવે સરળ થઈ જવું પડે. હવે ભલે જેમ કહીને આપણે ઓબે થઈ જવાનું, બાકી છોકરાની આગળ ને વહુઓની આગળ હવે તમે મન ધાર્યું કરવા જાઓ કે હું કહું એ જ સાચું, એકડો ઘૂંટવા તમારો એકડો હાચો કરાવવા જાઓ ને નહીં ચાલે. પાછા વળો એમાંથી, સરળ થઈ જાઓ, હાથ જોડીને કહી દો ભલે કંઈ આપણી સલાહ આપવી, પરંતુ જોર ના કરવું. આમ જ કરવું પડશે, નહીં ચાલે, આવું ના કરવું, હવે ના શોભે. હાવ સાચું કહું છું. અમારે એક બાપ દીકરો ઝઘડતા ઝઘડતા મારી જોડે આવ્યા એક દાડો. એ 2 જણા ઝઘડતા, બે જણા આવ્યા. મને કે સ્વામી 10 મિનિટ આપવી પડશે. મારે મિટિંગ ચાલતી હતી. મેં કીધું ભાઈ સાંજે આવો ને. સાંજે નહીં, અત્યારે જ દે કે. એટલે આપણા મીટિંગ ચાલુ છે. મને કે એક બાજુ આવી જાઓ રૂમમાં, કે અમારો ઝઘડો તમારે ઉલવવાનો છે. એટલે આપણા બાપા છે શું, હું તો ગયો. છોકરાએ પ્લાન કાઢ્યો. એક છોકરાએ ખિસ્સામાં જ પ્લાન કાઢ્યો. મને કે સ્વામી જુઓ, તમે સલાહ આપો, શું કરવું જોઈએ? મેં કે શું? તો કે સ્વામી નવો બંગલો બને છે, અમારો નવું મકાન બને છે. સ્વામી મારા બાપા એમ કહે છે. પેલા બેના બાપા કે તું કે, હું કહું છું, તું બેસ, હું સ્વામીને મને સમજાવવા દે. મને કે સ્વામી હવે આ બબુચકને કંઈ ખબર પડે નહીં, બુદ્ધિનો બારદાન જેવો છે. સ્વામી એને ભાન પડતી નથી. સ્વામી એર સર્ક્યુલેશન, હવાની અવર જવર આ દિશામાં હોય. સ્વામી એને ભાન પડતી નથી. હવે હું કહું છું બારીઓ, આ બાજુ બારીઓ રાખવી જોઈએ. એ કે ના, શો બગડી જાય, બંગલાનો શો બગડી જાય, એનું એલિવેશન બગડી જાય. એટલે કે સ્વામી એ અત્યારે કે એસીનો જમાનો થઈ ગયો, બારીઓની હવા કોઈ ખાતું નથી, અમારે એસી મૂકવાના જ છે. બારીઓ હશે તો કામમાં આવવાની નથી, બંધ જ રાખવાની છે. તો એસી જોશે. ઓલા કે અલ્યા ખુલ્લી હવા, ચોખ્ખી હવા લે ને. હવે સ્વામી હું બારીઓ આમ રાખવાની કહું છું ને એ કે બારી આમ નહીં, આમ રાખવાની. સ્વામી અમારે બેન મતભેદ પીયો છે, રોજ ઝઘડા થાય છે. સ્વામી હવે તમે કહો એમ કરીએ. મેં બાપાને પૂછ્યું, બાપા તમને કેટલા વર્ષ થયા? મને કે 70. મેં કીધું એને કેટલા થયા? તા કે એને 42. મેં કીધું તમારા બંગલામાં વધુ રહેવાનું છે કે એને વધુ રહેવાનું છે? તો કે એને જ ને, મારે તો ભગવાન 2-4 વર્ષ રાખે, ઠીક નહીં ત્યારે આપણે તો હાલ્યા. મેં કીધું તો મૂકો ને માથા કૂટ, તમારે ક્યાં હવા ખાવી છે? 2-4 વર્ષ હવા ખાવી, બહાર જઈને બેસી જજો હવા ખાવી. એને ગુજે એમ કરવા દો ને. હવે આખી જિંદગી એને રહેવાનું છે. એને 42 થયા છે ને તમને 70 થયા છે, જવા દો ને. મને કે હાર તાર મારી જા, જે કરવું એ કરતા. મેં કીધું ભૂંડ્યો આટલું ઘેર સમજ્યા તો મારા નકામ મારો ટાઈમ બગાડ્યો હતો. 5 મિનિટમાં ઊભા થઈને રમજીને જતા રહ્યા. 5 મિનિટ લાગી. મને કે સાહેબ તમારી જોડે 5 મિનિટમાં પત્યું, અમારા 5 મહિના જ ચાલે છે. જ્યારથી પ્લાન બનીને આવ્યો છે ને ત્યારથી અમે 2 ઝઘડીએ. મુક્તો હવે મન ધાર્યું છોડો. છોકરાનું એમની રીતે કરવા દો, આપણું મન ધાર્યું ના કરો. આ તો તમને એક્ઝામ્પલ આપ્યું કે મન ધાર્યું કોને કહેવાય. આ તમારા ઘરમાં થતું હશે આવું બધું. આ તમે કંઈ દૂધે ધોયેલા નથી. આ તમે બધા કંઈ દૂધે ધોયેલા નથી. આવું નાનું મોટું ઘરમાં થતું હશે, ઘણું થતું હશે. થાય છે ને? સાચી વાત. કેટલાના ઘરમાં થાય છે? આંગળી ઊંચી કરો છો, થતું જ હશે. તમે નહીં કરો તોય ખબર છે. એટલે તો વિષય કાઢ્યો છે ભાઈ. હવે મન ધાર્યું ના કરો, એ સ્વભાવ કહેવાય આપણો. હવે થોડું સરળ થઈ જાઓ પેલા. આપણે નીચું નમી દો, આપણે જૂતું કરી દેવું. ચલો એગ્રી. બીજો સ્વભાવ. 3 સ્વભાવ મારે તમને કહેવા છે. બીજો સ્વભાવ ગુસ્સો, ક્રોધ કરવાનો સ્વભાવ. મન ધાર્યું ના થાય ને એટલે આપણને ક્રોધ બહુ આવી જાય અને ગુસ્સો કરીને એ તમે ભડાભડી કરી નાખીએ. ના ચાલે, ના ચાલે. હવે ના ચાલે બાપા. હવે આ ઉંમરે હવે ઢીલા ઢબ થઈ જવું પડે. બાકી હવે તમે ક્રોધ કરશો ને, તમે કોઈ નહીં હાંખે અને ઘરમાં હળગ્યા જ કરશે. આ બહાર કાઢી મૂકે. બહુ આ બધા વૃદ્ધાશ્રમમાં મોટા ભાગના ડોહાઓને કેમ જવું પડે છે? આ જ મોટું કારણ આ હશે. બોલો. માટે મહેરબાની કરીને ક્રોધ, ગુસ્સો ના કરશો, આટલી અમારી વિનંતી છે. ચલો એગ્રી. કેટલા સંમત છો આની સાથે? સાચું બોલો છો? કોને આપ્યા ને તમે રહી ગયા એવું નહીં ને? ત્રીજો મુદ્દો લખો, બહુ અગત્યનો. ત્રીજો મુદ્દો એથી અગત્યનો.
મુક્તો હવાદ છોડો, હવાદ, ખાવા પીવાના હવાદ છોડી દો, એમાં પાછા વળી જાઓ. રસાસ્વાદ, હવે હવાદ ના કરાય. જે થાળીમાં આવે ને જમી લેવાનું પ્રેમથી, બોલ્યા ચાલ્યા વગર. ઓનાનું કરીને હવે મીઠું મધ જેવું કરીને, જે ખારું હોય તો જમી લેવું જોઈએ, તીખું હોય તો જમી લેવું જોઈએ. હવે તમે હવાદ કરવા જાઓ કે એ ઓલું બનાવો ને ઓલું બનાવો ને, હજ ઓલું બનાવો ને ઓલું બનાવો ને, ઢોકળા બનાવો ને, ખમણ બનાવો ને, આજ ભજીયા બનાવો ને, ગોટા બનાવો ને, હવે એ બંધ કરો બધું, નહીંતર ઘરમાં ડખા થશે. મહારાજનો થાળ મહારાજ કરશે. જે મહારાજ, જો મહારાજ આપણા દયાળુ છે. હા, બસ બસ મહારાજ જમી લીધું, આપણે જમી લેવા. જેવું હશે એને સ્વીકારી લો. પણ હવે ઓલું બનાવો ને ઓલું બનાવો, આજે રસપૂરી કરો ને હવે શ્રીખંડ કરો ને આજે ઓલું કરો ને, હવે ના શોભે. હવે એમાં પાછા વળી જાઓ. નહીં તો ડખા ઘરમાં આના થતા હોય. જો આ ખાવાના ડખા થાય, હે આજ મને બરાબર કરી આપતા નથી ને, અમને આમ કરે છે ને, અમને કૂતરાની પેઠે નાખે છે ને, અમને આમ કરે છે ને, અને ડખા ડખી ઘરમાં ઝઘડા ખાવાના થતા હોય. તમે કહેશો કે ના અમારા ઘરમાં નથી થતા. અલે ભાઈ, તમે બધા દૂધે ધોયેલા નથી, નહીં થતા, બધાને ઘરમાં થતા જશે એવું નહીં હોય, પણ બંધ કરો. નાનું મોટું થતું હોય તો હવે ના કરશો. આ સ્વભાવ છોડી દો. બસ આ 4 બાબતમાં, પહેલી બાબત આર્થિક વ્યવહારોથી પાછા વળો. બીજી બાબત સંસારિક વ્યવહારોથી પાછા વળો. ત્રીજી બાબત વિષયમાંથી પાછા વળો. ચોથી બાબત સ્વભાવ પ્રકૃતિમાં પાછા વળો. એમાં 3 પ્રકારના સ્વભાવ આવ્યા. કયા? એક મનધાર્યું કરવાનો સ્વભાવ, બોલો જોઈએ બધાએ, મનધાર્યું કરવાનો સ્વભાવ. બીજું ક્રોધી સ્વભાવ, અને ત્રીજું રસાસ્વાદ, સ્વાદીયો સ્વભાવ ટાળો. અને ચોથી એક વાત કહેવી છે, મુક્તો ઘરમાં સંપ રખાવજો. એક દોરે આખા પરિવારને તમે માળાના મણકા જેમ એક દોરામાં પરોઈ રાખે ને, એમ તમે પરોઈ રાખજો. વડીલ તરીકે તમારી આ ફરજ છે. 2 દીકરા હોય, 4 દીકરા હોય, ભલે કદાચ જુદા રહેતા હોય, રસોડા જુદા હોય એમના, પરંતુ બધા એને અંદરથી જુદા ના થવા દેશો. આટલી અમારી વિનંતી છે. મનમેળ રખાવજો, એ તમારા હાથમાં છે. એ દીકરાઓનો હંપ રખાવો એ મા બાપના હાથમાં છે, વડીલોના હાથમાં છે. પણ ઘણા પરિવારમાં મેં જોયું છે, બોલો, વડીલોને આ હૂજ હોતી નથી. અને ડાબી જમણી આંખ 2 હરખી હોય, એને હરખી રખાય, કઈ ના ફોડી નખાય. કહો જોઈએ, કઈ આંખ ના ફોડી નખાય, ડાબી નહીં હારી એવું. એટલે આ 2 આંખ છે, એમ તમારા 2 દીકરા હોય, 4 દીકરા હોય, એક આંખે જોતા શીખો તો હંપ રહેશે. બાકી આ વાલોના દૌલો ના ચાલે. અમારા અમદાવાદનું એક બનેલી ઘટના કહું. 3 ભાઈઓ હતા, એમને બા ધામમાં ગયા. એમના બાપુજી એકલા પડ્યા, છોકરાઓ બધા સુખી હતા, કરોડપતિ લખપતિ બધા સુખી હતા. 3 દીકરા બહુ સંસ્કારી હતા. 3 દીકરાએ બાપુજીને કહી દીધું, બાપુજી તમારે કાંઈ ઓહવાવાનું નહીં, સોસાવાનું નહીં. તમારે જેના ઘેર તમને ફાવે એના ઘેર તમારે જેટલું રહેવું તમને ઠીક લાગે, મહિનો રહો, 2 મહિના રહો, 6 મહિના રહો, આખી જિંદગી રહો, કોઈને મન દુઃખ નથી. પરંતુ તમારે જ્યાં સુધી ઠીક લાગે રહેવાનું. પછી તમને એમ થાય કે લાય બીજા ઘેર જવાની, તમે ફોન કરી દેવાનો, અમે આવીને ગાડી આવીને લઈ જઈશું. દીકરો કે વહુઓ એ સંસ્કારી હતા, અમે આવીને લઈ જઈશું બાપુજી. હવે આટલો બધો 3 ભાઈઓમાં હંપ બહુ. હવે આ ડોહાએ શું કર્યું? ડોહાનો સ્વભાવ વિચિત્ર, બહુ વિચિત્ર. બોલો, ઓલ્યા મોટા દીકરાને ઘેર હોય ને, અને એમાં કંઈક બોલી ગયા, મોટા દીકરાની વહુ કે મોટા દીકરો કંઈક બોલી ગયો કે નાનો બરાબર નહીં, એને આમ કર્યું, એને આમ કર્યું, એમ બોલે ને, બોલો, ડોહો લખી રાખે, અહીં લખી રાખે. અને પછી એના ઘેર જાય ને ત્યારે રીતસર મરચું મીઠું ભભરાઈને વાત કરે બધી. તારો મોટો ભાઈ તારા માટે આમ બોલતો હતો, આમ બોલતો હતો, આમ કહેતો હતો, ઓલી વહુ તને આમ કહેતી હતી, પણ એ ભરવે, બોલો, હળગાવે. અહીંયાથી કંઈક બોલે ને તો ઓલ્યાને હળગાવે, ઓલ્યાને ઘેરથી કંઈક કહે તો ઓલ્યાને હળગાવે. બોલો, 2 વર્ષમાં તો 3 છોકરા વચ્ચે એટલો કુસમ કરાવી નાખ્યો, બોલવા વ્યવહાર ના રહેવા દીધો. બોલો, 3 ભાઈઓને જે સમને એનો વ્યવહાર તૂટી ગયો. અને આ બધો ધંધો કોણે કર્યો ખબર છે? ડોહાએ. એટલે આ ધર્મ છે ડોહાનો. મને ખબર પડી, મેં બોલાવીને મારે એવા ખખડાવવા પડ્યા. એટલે તમે આ બાપ છો કોણ છો? કદાચ તમારી ફરજ એવી છે, કદાચ કોઈ દીકરો કે દીકરાની વહુ બોલી ગયા તો ત્યાં જઈને તમારે શું કહેવાનું હોય ખબર છે? બેટા, એ તો તારા માટે કેટલી સારી વાત કરે છે, એમ કરીને તમારે ટાઢું ઢોળવાનું હોય. હળગતું હોય તેમાં ટાઢું પાણી નાખવાનું હોય. એ બાપનો ધર્મ છે. પણ ઘણા મા બાપોને આવી હૂજ પડતી હોતી નથી, અને સંસારમાં આગ લગાવતા હોય છે.
મહેરબાની કરીને તમને વિનંતી કરું છું, તમે પરિવારોમાં સંપ રખાવજો અને ભગવાનની કોરે આગળ વધજો. મુક્તો આટલો આદેશ અમારો લઈને જજો એટલી વિનંતી સાથે સર્વે મુક્તોને ફરી જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.